ધનજીભાઈ પટેલ છે। મારી શાળાનું નામ જડિયાણા પ્રાથમિક શાળા, તાલુકો જિલ્લો છોટાઉદેપુર। છોટાઉદેપુરથી 25 થી 30 કિલોમીટરના દૂર અંતરિયાળ વિસ્તારમાં આવેલી મારી જડિયાણા પ્રાથમિક શાળા। હું અહીંયા 2022માં બોટાદ જિલ્લામાંથી બદલી થઈને અહીંયા આવ્યો હતો। ત્યારે મને અહીંની રાઠવી ભાષા અને બાળકો જે અંતરિયાળ વિસ્તારમાં હતા તો આ અમારી જોડે વાતું નહોતા કરતા। બરાબર, પછી એમને વાંચન લેખન માટેની તકલીફ હતી, તો એના માટે અમે એક રમત ચાલુ કરી કે જેમાં બાળકો એ શબ્દ ઉપર નવા શબ્દો શોધી શકે। તો અમે બાળકોને એવી પ્રવૃત્તિ આપતા હતા કે કાલે પ્રાર્થના સભામાં તારા કા વિશેના શબ્દો બોલી લાવવા, શોધીને લાવવા। બીજા ટીમને અમે બા વિશેના શબ્દો શોધવા માટે આપતા હતા। તો બાળકો આ કા અને બા વિશેના વધુમાં વધુ શબ્દો શોધવા હોય તો એ ઘણા બધા શબ્દો વાંચે અને શોધે ત્યારે જ એમને એ વિશેના શબ્દો મળતા હતા। તો આવી પ્રવૃત્તિ અમે પ્રાર્થના સભાની અંદર કરીએ છીએ। આ પ્રવૃત્તિથી અમને ફાયદો એ થયો કે બાળકો વાંચતા થયા, એ બને લખતા થયા, અમારી જોડે વાત કરતા થયા, એમની જોડે શબ્દ ભંડોળનો વિકાસ થયો। જેઓ લખતી વખતે એમનો શબ્દ ભંડોળની કમી પડતી નથી। ધીરે ધીરે અમે આની એક એપ્લિકેશન પણ બનાવી, ચાલ દોસ્ત શબ્દ ભંડોળ ચેક। તો આ એપ્લિકેશનની અંદર કોઈ બાળક જો એકને એક શબ્દ જો વારંવાર બોલે છે તો એ રિપીટ બતાવી દે છે, કોઈનું ઉચ્ચારણ ખરાબ હોય તો પણ ખોટો બતાવી દે છે। તો આ રીતે બાળકોનું ઉચ્ચારણ પણ સુધર્યું અને બાળકોને નવા શબ્દો શોધવાના પ્રેક્ટિસ પડી ગઈ ને આના કારણે અમારા બાળકો વાંચન લેખનની જે તકલીફ હતી આ તકલીફ દૂર થઈ ગઈ। બરાબર છે। એપ્લિકેશનનું નામ ધીમે ધીમે એને એપ્લિકેશન બનાવી। તો આ એપ્લિકેશન બાળકો પોતાના મોબાઈલની અંદર પણ રાખે છે ઘરે, અને ઘરે પણ પોતાના અંદર એમને ઉંમરના બાળકો જોડે રમતા એ ઘણા બધા શબ્દો શીખી ગયા ને એના કારણે એ જ્યારે લખે છે, કોઈ પણ લેખન કરવાનું હોય ત્યારે પણ એમની જોડે નવા શબ્દોનો ભંડોળ થવા માંડ્યો અને બાળકો ઘરેથી કંઈ પણ નવી પ્રવૃત્તિ એમનો શોધવા માટેની આપવામાં આવે તેમને એક આ શબ્દ શોધતા એ પણ શોધવાની એક ટેવ પડી ગઈ અને બાળકો અમારી જોડે પણ સારી રીતે વાત કરતા થઈ ગયા। અંદર વાત કરતા હોય તો એમની પોતાની જે રાઠવી ભાષા છે આના શબ્દો ઓછા થઈને બીજા શબ્દો પણ બોલતા થઈ ગયા। એટલે લેખનમાં અને વાંચનમાં બંને રીતે આની અંદર ફરક અમને જોવા મળ્યો। અંદર અમે કિચન ગાર્ડન બનાવ્યું છે કે જેના કારણે બાળકોને ફ્રેશ શાકભાજી મળે ને આ પણ કિચન ગાર્ડન અમે એવો બનાવ્યો છે કે આની અંદર અમે કોઈ રાસાયણિક ખાતર કે આવું કંઈ વાપરતા નથી। અમે ઓર્ગેનિક ખાતર બનાવીએ છીએ ને એમાંથી જ અમે અમારો જે કિચન ગાર્ડન છે આ બનાવ્યું છે કે જે બાળકો મધ્યાહન ભોજનની અંદર એ જે શાકભાજી છે, ફ્રૂટ છે, આ બધાનો ઉપયોગ કરી શકે છે। તો વગર રાસાયણિક ખાતરે પણ કઈ રીતે આપણે ખેતી કરવી આ પણ અમે અહીંયા અમારા મેદાનની અંદર પ્રવૃત્તિ કરીએ છીએ। પછી અહીંયા અમારી જોડે રમતગમતના ઘણા બધા સાધનો છે કે એ પણ અમે બાળકોને અહીંયા રિસેસનો ટાઈમ હોય, આપણા શનિવારનો સમય હોય ત્યારે પણ અમે એમની જોડે રમતો કરાવીએ છીએ। ગયા વર્ષે અમે અમારી શાળામાંથી ઇનોવેશનની અંદર જિલ્લા કક્ષાએ અમે આ એક પ્રવૃત્તિ લઈને ગયા હતા, જે અમારા ત્રીજા ચોથાની અંદર બાળકોને કેલેન્ડર એકમ આવે છે અને બાળકો એના ગામડાના હોય, ઘરે કેલેન્ડર હોતું નથી, એટલે આ એકમ શીખવામાં અમને ખૂબ તકલીફ પડતી હતી। તો આ તકલીફના નિવારણ માટે અમે અમારી શાળાનું જ એક કેલેન્ડર બનાવી નાખ્યું। આ કેલેન્ડરની વિશેષતા એ છે કે અમારી શાળાના દરેક બાળકનાની અંદર જન્મદિવસ આવશે। તો જન્મદિવસ આવતો હોય તો બાળક સ્વાભાવિક રીતે ચોકલેટ વેચતો હોય તો બીજા બાળકોને ચોકલેટ ખાવાની ઈચ્છાથી પણ આ કેલેન્ડર એ વારંવાર જોવે છે કે હવે કોનો જન્મદિવસ આવશે। આ જ કેલેન્ડરની અંદર અમારી શાળાના શિક્ષકોના જન્મદિવસ, ખાતામાં દાખલ તારીખ અને શાળામાં દાખલ તારીખ આપેલી છે અને એમના પરિવારના સભ્યોના જન્મદિવસ પણ આપેલા છે।
અને અમારા શિક્ષકો આ દિવસે જમણવાર આપે છે. તો આ ચોકલેટ અને જમણવારના કારણે બાળક સતત આ કેલેન્ડરની અંદર જોવો છે, જેના કારણે એને કેલેન્ડર શું છે, કેલેન્ડરની અંદર રવિવાર કેટલા હોય, જાહેર રજાઓ મૂકેલી છે. 1 થી 8 ધોરણમાં જેટલા કવિ અને લેખક છે આ દરેકના જન્મદિવસ અને મરણ દિવસ અંદર આપેલા છે. એટલે બાળક એકના એક કવિનો 2 વાર નામ જોવે છે, તો એ પોતે યાદ રહી જાય છે કે આપણા આ પાઠનો લેખક આ છે. એ સિવાય જાહેર રજાઓ છે, નેતાઓના જન્મદિવસ છે, આવું બધી ઘણી બધી પ્રવૃત્તિ અમે આ કેલેન્ડરની અંદર લઈ લીધી છે. નાના બાળકો હોય તો બાળકને કયા મહિનાની અંદર કઈ પ્રવૃત્તિ આવે છે અને મહિનાના નામ યાદ નથી રહેતા, તો અમે બારે દરેક બાળક એમ આપણા જે અંગ્રેજી મહિનાના 12 નામ છે, બરાબર, 12 મહિના, તો આ સરળતાથી યાદ રાખી શકે એટલા માટે અમે એમનો જે અંદર આવતા હોય તહેવાર એના થીમ ઉપર ચોપડી બનાવી છે. તો જાન્યુઆરી એટલે જાન્યુઆરી પતંગ લાવ્યો, ફેબ્રુઆરી લગ્ન લાવ્યો, માર્ચ મસ્તી લાવ્યો, એપ્રિલ પરીક્ષા લાવ્યો, મે આઈસ્ક્રીમ લાવ્યો, જૂન નવા પુસ્તકો લાવ્યો, જુલાઈ વરસાદ લાવ્યો, ઓગસ્ટ જન્માષ્ટમી લાવ્યો, સપ્ટેમ્બર શિક્ષક દિન લાવ્યો, ઓક્ટોબર ગાંધી જયંતિ લાવ્યો, નવેમ્બર દિવાળી લાવ્યો અને ડિસેમ્બર નાતાલ લાવ્યો. તો આમ બાળકોના મહિનાના નામ પણ યાદ રહી જાય છે, એની અંદર આવતા તહેવાર કઈ ટાઈપની પ્રવૃત્તિ છે આ પણ યાદ રહી જાય છે. આ જે શબ્દવાળી પ્રવૃત્તિ છે આ બોર્ડ ઉપર જ કરાવતા હતા, પણ બાળકો એટલા બધા શબ્દો શોધીને લાવતા હતા કે એક ટીમને 40-40, 50-50 શબ્દો થઈ જતા, એટલે બંને ટીમના થઈને 150-200 શબ્દો થતા. હવે આની અંદર તકલીફ એ પડતી હતી અમને કે એકને એક શબ્દ રિપીટ થતો હોય, કોઈ ખોટો શબ્દ બોલાઈ જાય તો આનું ધ્યાન નહોતું રહેતું. તો આવા સમયે મારો છોકરો અહીંયા મારી જોડે આવ્યો હતો ને એ કોમ્પ્યુટર એન્જિનિયર થાય છે. તો એને કહ્યું કે પપ્પા ચલો હું તમને એક મસ્ત એપ્લિકેશન બનાવી દઉં. તો છોકરું એકને એક શબ્દ બોલશે અથવા તો ખોટો ઉચ્ચારણ કરશે ને તો પણ આપણી એપ્લિકેશન પકડી દેશે. તો આ એપ્લિકેશન એને બનાવી દીધી. ત્યાર પછી ખૂબ જ બાળકોને પણ મજા આવી, બાળકો ઘરે પણ આ એપ્લિકેશનનો ઉપયોગ કરતા થઈ ગયા અને અમારી ગ્રુપની ઘણી બધી શાળાઓ પણ એમની સ્કૂલની અંદર આ પ્રવૃત્તિ કરાવે છે. અમારા જાણીતા જેટલા મિત્ર સર્કલ છે આ બધાને મેં એપ્લિકેશનની લિંક મોકલી, તો એ પણ લોકો બધા વાપરતા થઈ ગયા અને એમની સ્કૂલોમાં પણ આ એપ્લિકેશન વપરાય છે અને બધાને ખૂબ મજા આવે છે આની અંદર.